જય શ્રી કૃષ્ણ. मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये. श्री हनुमानजी महाराज ने जी. ભક્તો, હનુમાનજી માટે કહેવાનું તો શું જ, હનુમાનજી એક એવું તત્વ છે, હનુમાન તત્વ તો ખૂબ જ મહાન અને ખૂબ જ ગૂઢ તત્વ છે. અને હનુમાનજીની સાધના, હનુમાન ચાલીસા, સુંદરકાંડ, હનુમાનષ્ટક, તો જે આ પ્રેરક સ્તોત્રો જે છે તે આપણા જીવનમાં ખૂબ જ પ્રગતિ કરનાર અને જીવનને ખૂબ આગળ લાવનાર પ્રેરક સ્તોત્ર છે, જે આપણે શનિવાર અને મંગળવારે કરીએ છીએ. બીજું ખાસ વાલા ભક્તો, તમને એ કહેવાનું છે કે હવે પછી એટલે કાલના શનિવાર મંગળવાર હનુમાન જયંતિ આવે છે, ચૈત્ર સુદ પૂનમ આવે છે અને એ સમય દરમિયાન 4 મંગળવાર અને 5 શનિવાર આવે છે. હનુમાન જયંતિ શનિવારે આવે છે, બરોબર? તો આપણે 9 દિવસ, આ 2025નું વર્ષ છે, 20259 પૂર્ણાંક છે. પૂર્ણાંક એટલે ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવા વશિષ્યતિ. તો જે આ પૂર્ણ વર્ષ છે, 2025 પૂર્ણ છે, તો એમાં આપણે પૂર્ણ હનુમાનજીની સાધના કરી. તો એ કઈ રીતે? તો બહુ જ સરસ રીતે થઈ શકે એમ છે કાલથી, એટલે કે આવતીકાલના શનિવારથી જો તમે ધારો તો બહુ જ સરસ તમે કાર્ય કરી શકશો. તમારા જીવનના તમામ પ્રશ્નોનો ઉકેલ આમાં આવી જશે. તમને કોઈ પ્રશ્ન જ નહીં જીવનમાં, અને બધી જ સમસ્યાનું નિવારણ તમે કરી શકશો. કેવી રીતે? તમે એક જ ટાઈમ પાકો કરી લો, સાંજનો કે સવારનો કે રાતનો, જે તમને અનુકૂળ હોય એ ટાઈમે તમે બેસો, હનુમાનજીને આહ્વાન આપો. આહ્વાન મંત્ર છે હનુમાનજીનો, આઈએ હનુમંત બિરાજી, પાઠ કરો મતિ અનુસાર, પ્રેમ સહિત ગાદી ધરો, બિરાજી પવન કુમાર સિયાવર રામચંદ્ર કી જય. હનુમાનજીને એક આહ્વાન આપો, હનુમાનજીને એક સ્થાન આપો, એમની આગળ પાણીનો કળશ મૂકો, બાફેલા ચણા અને ગોળ પાપડીનો પ્રસાદ ધરાવો. જે હું કહું છું એ પ્રમાણે જ કરજો મારા પ્યારા ભક્તો, તો તમારું કાર્ય સિદ્ધ થશે ને થશે જ. અને કાલથી શરૂ કરી દો. સવારના 8 વાગ્યાનો ટાઈમ લો કે રાત્રે 8 વાગ્યાનો ટાઈમ લો, પણ હનુમાનજીનું એક સ્થાન આપીને એમને પાણીનો કળશ અને પ્રસાદમાં બાફેલા ચણા ને ગોળ પાપડી મૂકો. શનિવારે કરો. સૌથી પહેલા હનુમાનજીને હનુમાન ચાલીસાનો પાઠ કરો. 11 વખત હનુમાન ચાલીસાના પાઠ કરો. પાઠ થઈ ગયા પછી સુંદરકાંડનો પાઠ આવે છે. પંચમ સોપાન, રામાયણમાં જે 7 સોપાનો છે એમાં પંચમ સોપાન છે સુંદરકાંડ. સુંદરકાંડનો પાઠ કરો તમે. એમાં 60 દોહા આવે છે, ચોપાઈ આવે છે. બહુ જ સરસ પાઠ છે સુંદરકાંડ, જે તમારા જીવનના તમામ કાંડ સુંદર કરી દે છે. એનું નામ છે સુંદરકાંડ. સુંદરકાંડનો પાઠ કરો, હનુમાનષ્ટક કરો અને હનુમાન દાદાને પગે લાગો અને આપણું કાર્ય પૂરું થયું. બસ આટલું જ કરવાનું છે, બીજું કંઈ કરવાનું નથી. શનિવારે કરો, એની પછીનો મંગળવારે કરો. શનિવારે તમે જ્યારે કરવા બેસશો ત્યારે તમે બ્લુ અને અથવા સ્કાય બ્લુ કલરનો કપડાં તમે ડ્રેસ પહેરી શકો છો. મંગળવારે જ્યારે તમે કરવા બેસો ત્યારે તમે રેડ કલરનું પહેરી શકો છો. આ 2 કલર છે, મંગળવારે રેડ અને સેટરડે સ્કાય બ્લુ અથવા ડાર્ક બ્લુ કલરનો તમારો પહેરવેશ. ઓકે. અને પછી તમે શનિવાર મંગળવાર કન્ટિન્યુ કરતા જાઓ જ્યાં સુધી હનુમાન જયંતિ આવે છે, ત્યાં સુધીના બધા શનિવાર અને મંગળવાર કન્ટિન્યુ રહેશે. અને લાસ્ટ આવે છે 9મો આપણો પૂર્ણાંક થશે. તે દિવસે આપણો લાસ્ટ દિવસ હશે હનુમાનજી માટે. તો તે દિવસે પણ એ સમય અને લઈને કરો. તમારા મનમાં તમારો સંકલ્પ લો. પ્રભુ તમને આટલું તો વાર પણ નહીં લાગે, ભગવાન તરત જ આવી જાય છે, કારણ કે વાયુપુત્ર છે હનુમાનજી. તો હનુમાનજીને તો એક વખત તમે કરો ત્યાં પણ આપણા મનનો સંકલ્પ એવો કે આ હનુમાનજીના બર્થડેને આવતા હજી 9 દિવસની વાર છે, એટલે કે 9 શનિવાર મંગળવાર આવશે. તો એ સમય દરમિયાન તમે કાલથી જ એ સાધના શરૂ કરી શકો છો. અને એટલી બેસ્ટ સાધના છે, તમને પોતાને પણ આનંદ આવશે અને હનુમાનજી તો સાક્ષાત આવી જ જશે તમે આ કરશો ત્યારે. તો મારા પ્યારા વાલા ભક્તો,
તમે શરૂ કરી દો હનુમાન ચાલીસા અને શ્રી સુંદરકાંડ અને હનુમાનષ્ટક પણ બહુ જ ફાઇન છે. અને એક સંકલ્પ કાંઈ પણ કર્યું પણ કાર્ય આપણે શરૂ કરીએ ને એ પહેલાં એક સંકલ્પ હોવો જરૂરી છે. એક સંકલ્પ લેવો પડે કે પ્રભુ અમે આ કાર્ય કરી રહ્યા છીએ તો તમે અમારા કાર્યમાં અમારું તમે એક જમણા હાથમાં પાણી ફૂલ ચોખા લઈને એક સંકલ્પ લેવાનો છે. તમારું પોતાનું નામ લેવાનું અને સંકલ્પ ભગવાન હનુમાનજી પાસે તમારે મૂકવાનું છે. અને આ પ્રમાણે તમારે શનિવાર મંગળવાર કરતા રહેવાનું છે. અને છેલ્લો શનિવાર આવશે એ હનુમાન જયંતિ આવશે એ તમારો છેલ્લો શનિવાર રહેશે. પણ એ સમય દરમિયાન તમારે આ કરતું રહેવાનું છે. બરોબર? તો તમે જે ન કરી શકતા હો તે તમે કાર્ય કરી શકશો. અને કવનો કાજ કઠિન જગ માહી જો નહીં હોય તાત તુમ પાહી, કે એવું કોઈ પણ કાર્ય નથી કે જે હનુમાનજી ન કરી શકે. તો અને એના ભક્તો એમની સાધના કરે તો એમના ભક્તો પણ હનુમાનજીનું પ્રેરક બળ એમના ભક્તોને મળી રહે છે. એ પણ ફૂલ્લી એકદમ એને પોતાને બધી અદ્ભુત શક્તિ એની પાસે આવી જાય છે જે હનુમાન ચાલીસામાં છે, સુંદરકાંડમાં છે. અને એ આખું આપણે લગભગ 3 કલાક થશે આ કરતા તમને. પણ આ કરશો તો તમારું દરેક કાર્ય તમે એટલું સરસ રીતે કરી શકશો કે તમે પોતે પણ ખુશ રહેશો અને તમે જ્યાં રહ્યો છો ત્યાં આજુબાજુમાં એવી વોરા ફેલાશે, એવી આજુબાજુમાં એવી એક શક્તિ પ્રગટ થશે જે તમને આ કાર્ય કરવામાં સહભાગી થશે. તમારું જોઈને સૌ કોઈ કરી શકશે અને તમે ખૂબ જ આમાં અગ્રહી રહેશો. બરોબર? તો આજ મારું તમને કહેવાનું સૂચન છે કે કાલથી શનિવાર છે, કાલથી પાક્કા શનિવાર મંગળવાર નવું આવે છે. તો વાલા ભક્તો આ કાર્ય આપણે શરૂ કરી દેવાનું છે. હનુમાનજીને બોલાવવાના છે. હનુમાનજી તો છે જ તે, પણ એક આપણો ભાવ, એક આપણી પ્રેમ આપણે એમની સમક્ષ વ્યક્ત કરવાનું છે. હે દાદા તમે આવો, તમારો ભક્ત તમને પુકારી રહ્યો છે, તમારો ભક્ત તમને બોલાવી રહ્યો છે. એ પ્રમાણે આપણે આપણું કાર્ય શરૂ કરી દેશું. અને એનું કોઈ પેલું નથી કે તમે ક્યારે બેસવું. તમે કોઈ પણ તમારો સમય નક્કી કરવાનો છે તમે ક્યારે બેસવું છે. બાકી તમે રાત્રે બેસી શકો છો, સાંજે બેસી શકો છો, બપોરે બેસી શકો છો, સવારે બેસી શકો છો. ઇટ્સ યોર વિશ. તમે જ્યારે પણ તમને અનુકૂળ હોય તમારે 2.5 થી 3 કલાક કાઢવાના છે. આ કરવામાં, સાધના કરવામાં પણ તમારે કરવું. તમને પોતાને લાગશે કે આ બહુ સરસ મજા આવે એવું છે. તમે કન્ટિન્યુ કરો. અને બધા શનિવાર મંગળવાર હનુમાનજીને બાફેલા ચણાનો પ્રસાદ ધરાવવાનો અને ગોળ પાપડી હનુમાનજીને ધરાવવાની છે. આ જે વસ્તુ બહુ જ પ્રિય છે. બરોબર? તો આ આપણે કાર્ય કરવાનું છે. હનુમાનજીને આપણે થોડી પ્રાર્થના કરશું. એ સાથે મારું તમને આ કહેવાનું સૂચન છે જે હું પૂરું કરું છું. હનુમાનજીની એક પ્રાર્થના સાથે આપણે વિરામ આપીએ. અતુલિતવલ ધામમ હેમ શૈલાવદેહમ ધનજવન કુશાનો જ્ઞાનિના અગ્રગણ્યમ સકલ ગુણ નિધાનમ વાનરાણામધીશમ રઘુપતિ પ્રિય ભક્તમ વાત જાતમ નમામી. રઘુપતિ પ્રિય ભક્તમ વાત જાતમ નમામી. રઘુપતિ પ્રિય ભક્તમ વાત જાતમ નમામી.